કાકા તમારા સગા મોટા ભાઈ જેઠા વાળાનો દીકરો માંગડો કાકા મારો ભત્રીજો માંગણા વાળો કદાપી હોય નહીં, કારણ કે માંગણા વાળો તો ગાયની પાછળ વીર ગતિને પામ્યો છે, એમની અસર ગતિ કદાપી હોય નહીં. સત્ય છે કાકા. ગાયની લાડે ત્યારે બાયલ હારે ધીંગાણું થયું ને કાકા. બાયલની બરસી મારી છાતીમાં ખૂંચે છે કાકા. તે દુરા આજ અસર ગતિએ ભરું છું કાકા. અરે બેટા, તો પછી મને એ કહે કે તારો મોક્ષ કઈ રીતે છે? પણ દીવડો જંખે અને આ જાય છે વાળા ખોળની જાન. કોઈ અરસી અમને એકલા મેલિયા. હવે મારે પદમાં હારે પ્યાર કહો કાકા. આ જાન ક્યાં જાય છે કાકા? અરે બેટા, આ જાન તો પાટણના નગર શેઠની દીકરી પદ્માને ત્યાં જાય. પદમા કાકા, પદમા કાકા, પદમા કાકા. અરે આ શું? પદ્માનું નામ સાંભળતા જ આટલું ભયંકર રુદન કહે મારા જોબનવંતા. આટલું બધું ભયંકર રુદન કરવાનું કારણ? કાકા પાટણના નગર શેઠની દીકરી પદ્માવતી કાકા. મેં મારા બાપનો બોલ દીધો છે કાકા. મને પદ્મા સાથે પરણાવો કાકા. પદ્મા પરણાવો કાકા. પદ્મા પરણાવો કાકા. હે સૂરજ દાદા, જેના કુળમાંથી આવા અવરગંધા ચાલ્યા જતા હશે તેમની શું આજ હાલત થતી હશે? પદ્માનું નામ સાંભળતા કેવો કરુણ કલ્પાંત કરે છે. પરંતુ બેટા, તું તો આ પ્રેત યોનિમાં ભટકનાર પ્રેતાત્મા છો અને પદ્મા તો એક જીવતું જાગતું મનુષ્ય છે. તો કહે બેટા, આ પ્રેતને હું મનુષ્યની સાથે કઈ રીતે પરણાવું? તો કહો કાકા કે વાળા કુળના ખમીર ઉતરી ગયા, વાળા કુળના પાણી ઉતરી ગયા. હવે ઘડી અહીંથી ચાલ્યો જાવ કાકા. બસ કરજે બેટા માંગડા. વાળા કુળના ખમીર કદી ખૂટે કે જેથી આ નેવાના પાણી મોભારે ચડે તેની માનજો કે વાળા કુળના ખમીર ખૂટી ગયા, અને ત્યારે જ માનજો કે આ વાળા કુળની મૂછના પાણી ઉતરી ગયા. અરે બેટા, જો તું એક સરસ મજાનો રાજકુમાર બની જા તો હું તને જરૂરથી પદ્મા સાથે 4 ફેરા ફેરવી દઉં. જરૂર કાકા. સરસ મજાના રાજમહેલ ઉભા કરો કાકા. આખી જાનને જમવાનું આમંત્રણ આપો. સરસ મજાનો રાજકુમાર બનો કાકા. તો પછી રાજકુમાર બની અને મારી સામે આવી જા, પરંતુ તારે મારી સાથે વચને બંધાવવું પડશે. કેવું વચન કાકા? વચન તો એ કે પરણીને જ્યારે પાછા આવી ત્યારે આજ હિરણ નદીનો કાંઠો, આજ ઘેગુર વડલો, આજ કાળી છીપર અહીંયા આવી અને કન્યા તારે વણિકને સુપ્રત કરવી પડશે. જરૂર કાકા. હું તમને વચન આપું છું. આજ કાળી છીપર, આજ ભૂતિયો વડ, એ જ મારું સ્થાન છે કાકા. અહીં આવી કન્યા તમને સુપ્રત કરીશ કાકા. અને જો એ પ્રમાણે નહીં થાય તો અમારા ભૂતનાથની આણ છે કાકા. શાબાશ બેટા, જા સરસ મજાનો રાજકુમાર બની અને મારી સામે આવી જા. હું જરૂરથી તને પદ્મા સાથે 4 ફેરા ફેરવું. જરૂર કાકા. સામેના વડ ઉપર નજર કરો. હમણાં જ રાજકુમાર બનીને આવું છું. એ સૂરજ દાદા, મારા ભત્રીજા માંગણા વાળાને મેં પદ્મા સાથે 4 ફેરા ફેરવવાનું વચન આપ્યું છે, તો મારી લાજ રાખજો. આટલી બધી વાર હોય પણ એમાં એવું હતું, હવે રતિલાલ ઉઠતો નતો, હારી પેટ લાડવા ખાઈને હુઈ ગયો હતો. અમારે એવું છે બાપુ, રતિલાલ ને લાડવા જડે એટલે મૂકતો નથી, અરે પછી પાછો ઉઠતો નથી. અરે પણ આને હજી પારકા પાદર લઈ જાવો છે, 2 દી થોડુંક ઓછું ખાય તો કઈ વાંધો ન આવે. પણ હવે ઈ કયો નો કેતો તો કે અમને ભૂખ લઈ ગઈ, ભૂખ લઈ ગઈ, પછી હટીને દે જ નહીં. એમ એને એક દી તો ભૂખો રાખવો જ પડે. નથી રે બાપુ, ભૂખો તો જરાય નથી રે. એ બધું તો બરાબર,
તમે આરામ કરતા હતા હા, ત્યારે પાટણથી કોઈ બે ઘોડેસવાર આવ્યા હા. અને ખરાબ સમાચાર આપી ગયા. એવા ખરાબ સમાચાર વળી હું આવ્યા? અરે શેઠ, એ કન્યાનું એવું કેવું છે કે આ વરરાજા સાથે પરણવાની ના પાડે. લે કાં શું થયું એને વળી? હવે એને આ બધું કમ્પ્લીટ થઈ ગયા પછી કેમ ના પડે? એનું કેવું એમ છે હોય છે કે આ વરરાજાને વાય આવે છે અને નહીં ને ફેરા ફરતા ફરતા જો યજ્ઞ મંડપમાં પડી જાય તો ખોટું જાય એમ. એ હાચું. એ વાય આવે એ બધી વાત સાચી. આ વાયનો તો ફોલ્ટ છે એમ. આપણે તો હમા કાઢે કીધું કોને ભોગાઈ કીધું વાય ક્યાં વાત થઈ હોય આપણે કેમ ખબર પડે કે કોઈ